સુરત શહેરમાં આમ આદમી પાર્ટીના યુવા વિંગના મહામંત્રી શ્રવણ જોશી અને તેના સાગરીત સંપત ચૌધરી વિરુદ્ધ અનાજની દુકાનદારો પાસેથી લાખોની ખંડણી વસૂલવાના ગંભીર આરોપ સાથે ફરિયાદ નોંધાઈ છે. ભ્રષ્ટાચાર વિરોધી હોવાનો દાવો કરનાર શ્રવણ જોશી આપનો ખેસ પહેરી સસ્તા અનાજની દુકાનો પર જઈ લાયસન્સ રદ કરાવવાની ધમકી આપી વિડીયો બનાવતો અને બાદમાં સેટલમેન્ટના નામે હપ્તાખોરી કરતો હોવાનો પર્દાફાશ થયો છે. આ સમગ્ર કૌભાંડમાં વેપારીઓએ હિંમત બતાવી સંપત ચૌધરીને 1 લાખ રૂપિયાની રોકડ આપતો લાઇવ વિડીયો ઉતારી લેતા હપ્તાખોરીનું નેટવર્ક ખુલ્લું પડ્યું છે. સાગરીત સંપત ચૌધરીએ અન્ય એક વિડીયોમાં કબૂલાત કરી છે કે તે શ્રવણ જોશીના કહેવા પર જ 25-25 હજારના હપ્તા લેવા જતો હતો, જેના આધારે પોલીસે આ હપ્તાખોર ટોળકીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આરોપી શ્રવણ જોશી અને તેનો સાગરીત સંપત ચૌધરી વિસ્તારના સસ્તા અનાજના વેપારીઓને ધમકાવીને દર મહિને હપ્તાની માંગણી કરતા હતા. વેપારીઓએ કંટાળીને આ વખતે આરોપીઓને રંગે હાથ પકડવાનું આયોજન કર્યું હતું. જ્યારે સંપત ચૌધરી ગોડાદરા વિસ્તારમાં હપ્તાની રકમ લેવા આવ્યો ત્યારે વેપારીએ તેને 1 લાખ રૂપિયા આપતો વિડીયો મોબાઈલમાં ઉતારી લીધો હતો. આ વિડીયોમાં સંપત ચૌધરી પીળા રંગની ટી-શર્ટમાં સ્પષ્ટ દેખાય છે અને વેપારી પાસેથી રોકડ રકમ સ્વીકારી રહ્યો છે. શ્રવણ જોશી પર આરોપ છે કે તેણે એકસાથે 10 જેટલા દુકાનદારો પાસેથી ખંડણી વસૂલવાનું નેટવર્ક ગોઠવ્યું હતું. એક અનાજની દુકાનદાર પાસેથી દર મહિને 25,000 રૂપિયાનો હપ્તો નક્કી કરવામાં આવ્યો હતો. કુલ 10 દુકાનો માટે 3.5 લાખ રૂપિયાની માંગણી કરવામાં આવી હતી. વેપારીઓને ડરાવવા માટે શ્રવણ જોશી આપનો ખેસ પહેરીને દુકાને જતો અને લાયસન્સ રદ કરાવવાની ધમકી આપીને વિડીયો બનાવતો હતો, જેથી વેપારીઓ ગભરાઈને પૈસા આપવા તૈયાર થઈ જાય. એટલું જ નહીં, વિડીયોમાં સંપત ચૌધરી એવું પણ કહે છે કે પોલીસ હોય કે અનાજના વેપારીઓ હોય કે પાલિકાના કર્મચારીઓ અથવા બૂટલેગર, તેઓ ફંડ સીધું ઓફિસમાં જ આપી આવતા હોય છે, જેનાથી આખો દિવસ કાર્યકરોનો ચા નાસ્તાનો ખર્ચ નીકળી જાય છે. વાતચીત દરમિયાન વેપારીઓ જ્યારે સંપત ચૌધરીને એવી વિનંતી કરી કે અમને એકવાર શ્રવણ જોશી સાથે મુલાકાત કરાવી આપો, ત્યારે તે કહે છે કે પૈસા પહોંચી જશે તો કોઈ તકલીફ આવશે નહીં. વિડીયોમાં સંપત ચૌધરી મોબાઈલમાં આખી વિગત અને વેપારીનું નામ પણ લખતો જોવા મળે છે. પૈસા લેતા વિડીયો બાદ સંપત ચૌધરીનો અન્ય એક વિડીયો પણ સામે આવ્યો છે, જેમાં તે કબૂલાત કરી રહ્યો છે કે હું શ્રવણ જોશીના કહેવા પર અનાજની દુકાન પર જતો હતો. અમે 25-25 હજારના હપ્તા બાંધ્યા હતા. અત્યાર સુધીમાં અમે 1.5 લાખ રૂપિયા લીધા છે. આમાં મારો કોઈ ભાગ નથી. બધા જ પૈસા શ્રવણભાઈના છે. આ વિડીયોએ શ્રવણ જોશીની મુશ્કેલીઓમાં વધારો કર્યો છે. શ્રવણ જોશીની કામ કરવાની પદ્ધતિ એકદમ પ્રોફેશનલ ગુનેગાર જેવી હતી. તે આપનો ખેસ પહેરીને સરકારી માન્ય સસ્તા અનાજની દુકાનો પર જતો હતો. ત્યાં તે ગ્રાહકોની વચ્ચે જઈને એવો ડોળ કરતો હતો કે તે દુકાનદારની ગેરરીતિઓ પકડી રહ્યો છે. તે મોબાઈલ કાઢીને દુકાનદાર અનાજ ઓછું જોખે છે અથવા કાળાબજારી કરે છે એવા આક્ષેપ સાથે લાઈવ વિડીયો બનાવતો. વિડીયોમાં તે મોટા અવાજે બૂમો પાડીને આસપાસના લોકોને ઉશ્કેરતો, જેથી વેપારી દબાણમાં આવે અને તેની સામાજિક પ્રતિષ્ઠા ખરડાય. વિડીયો વાયરલ કર્યા પછી તે વેપારીને ધમકાવતો કે તેનું લાયસન્સ રદ કરાવી દેશે. ત્યારબાદ તે સેટલમેન્ટ માટે પોતાના સાગરીત સંપત ચૌધરીનો સંપર્ક કરવા કહેતો. લીંબાયત વિસ્તારની અંદર આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે શ્રવણ જોશી, જે પોતે વારંવાર સસ્તા અનાજની દુકાનો ઉપર જતો હતો અને ત્યાં જઈ અને એ લોકોને કેમ તમે અનાજ ઓછું આપો છો, કેટલું આપો છો, શું છે એ બાબતે પ્રશ્નો પૂછતો હતો, એમના વિડીયો બનાવતો હતો અને ત્યારબાદ તે જે છે પોતાના ફેસબુક પેજ ઉપર અપલોડ કરતો હતો. આ સિલસિલો સતત ચાલુ હતો. એ દરમિયાનમાં સંપત ચૌધરીએ આજે સસ્તા અનાજ દુકાનોવાળાનો સંપર્ક કર્યો કે ભાઈ તમારે આ જે વિડીયો બનાવવાની પેલીમાંથી બચવું હોય તો તમારે દર મહિને 25-25 હજાર રૂપિયા આપવો પડશે, એવું દુકાને જઈને કહેતો હતો. ત્યારબાદ આ લોકો એસોસિએશનવાળા તૈયાર થયા અને પછી નક્કી કર્યું કે ભાઈ એક સાથે એમ કે આપી દઈએ તમને પૈસા. કેટલા આપવાને 3.5 લાખ રૂપિયા માગ્યા. અને ત્યારબાદ જે નિલેશ મોરે કરીને જે છે એની પાસેથી અને એનો જે બદરી કરીને જે વચ્ચે જે આ લોકોનો જ માણસ હતો કે જે સસ્તા અનાજની દુકાનવાળાનો, અને એની પાસેથી આ લોકોએ લાખ રૂપિયા લીધા હતા અને બીજા ભવિષ્યમાં લેવાની એ લોકોની ડીલ થઈ હતી. તો ત્યારબાદ સસ્તા અનાજની દુકાનવાળા લીંબાયત પોલીસનો સંપર્ક કરતા 308(2) મુજબ ખંડણીની જે ફરિયાદ છે દાખલ કરવામાં આવી છે. શ્રવણ જોશી અને સંપત ચૌધરી એ 2 વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે. શ્રવણ જોશી કોણ છે, હોદ્દો શું છે, ક્યાંનો? શ્રવણ જોશી જે છે એ પોતે આમ તો કપડાનો વેપારી છે એવું એનું જણાવવું છે, પરંતુ એ સાથે જ એ લીંબાયતનો આમ આદમી પાર્ટીનો યુવા મહામંત્રી છે. સર, કઈ રીતે સસ્તા અનાજની દુકાને ટાર્ગેટ કરતા?
આ લોકો સસ્તાની દુકાને જ્યારે ત્યાં વિતરણ ચાલુ હોય ત્યારે જતા હતા, વિડીયો બનાવતા હતા, એમની નાની મોટી ખામીઓ જે છે શોધી અને એ લોકોને ડરાવતા ધમકાવતા હતા અને ત્યારબાદ એ લોકોનો ખાનગીમાં સંપર્ક કરતા હતા. રોકડા રૂપિયા પણ લેવાયા છે. કઈ રીતે રોકડા રૂપિયા કેટલા? રોકડા 1 લાખ રૂપિયા લેવામાં આવ્યા છે. 200 ના 5 બંડલ છે અને એ લોકોએ જ્યારે વેપારીઓએ આપ્યા ત્યારે એના સિરીઝ નંબર નોંધીને એને આપ્યા હતા. અગાઉનો જૂનો પણ એક વિડીયો છે કે એને 50,000 રૂપિયા લીધેલા, જેની ફરિયાદ હજી દાખલ કરવાની બાકી છે. સર, કેટલા એવા દુકાનદારો છે જેને આ રીતે ટાર્ગેટ કરતા હતા? ઓછામાં ઓછા 15 થી 20 દુકાનદારો છે અને આ રીતે ટાર્ગેટ કરતા હતા. એવું એ લોકોનું જ્યારે પોલીસનો સંપર્ક કરે ત્યારે કહેવું હતું, પરંતુ હજી અત્યારે એક ફરિયાદ દાખલ થઈ છે. આગળ જેમ એ લોકો ફરિયાદ આપતા જશે એમ દાખલ કરતા જશે. શ્રવણ જોશીને લઈને સંપત ચૌધરીએ શું વાત કરી? કઈ રીતે રૂપિયા કોના વતી સ્વીકાર્યા? સંપત ચૌધરીએ શ્રવણ જોશી વતી રૂપિયા સ્વીકાર્યા અને એવું કીધું હતું કે ભાઈ હું શ્રવણભાઈનો માણસ છું અને તમે પૈસા આપી દો, પછી શ્રવણભાઈ તમારી દુકાને આવીને વિડીયો નહીં બનાવે એવું એશ્યોરન્સ આપતો હતો અને એ રીતે એને રૂપિયા સ્વીકાર્યા હતા. જે આપણી પાસે વિડીયો ધ્યાનમાં આવ્યો છે એમાં જે સંપત ચૌધરી એવું કહી રહ્યો છે કે શ્રવણભાઈનો હું માણસ છું, શ્રવણભાઈને આ પૈસા આપવાના છે, પછી એમ કે કાર્યકર્તાઓને ચા પાણી નાસ્તો કરાવવા માટે પૈસા આપવાના છે અને એમ કે પીએસઆઈ અને પોલીસ અધિકારીઓ તો શ્રવણભાઈથી બધા તરત ઊભા થઈ જાય છે, આવી બધી ડીંગો હાંકતો હતો. જે સંપત છે વિડીયોમાં એવું કહે છે કે ચૂંટણી આવી રહી છે, ખૂબ ટાઈટ માહોલ છે, આપવું તો પડે, એ કઈ રીતના તપાસ કરવામાં આવશે? એટલે અત્યારે વિડીયોમાં આવા બધા જે એના સંવાદો છે એ થોડા ધ્યાનમાં આવે છે અને બીજું તપાસમાં ખુલશે તો એ દરમિયાનમાં જોવામાં આવશે. મારું નામ સંપત રમેશભાઈ ચૌધરી છે. અમે સસ્તા અનાજની દુકાન પર શરણભાઈને કહેવાથી અમે જતા હતા અને 25-25 હજારના હપ્તા બાંધેલા હતા. એમાં અમને વિડીયો લઈને અમે વિડીયોના ડરથી 25-25 હજારના હપ્તા બાંધેલા હતા. એમાં અમે 1.5 લાખ રૂપિયા લીધો. એમાં મારા કોઈ પૈસા છે નહીં, એ બધા પૈસા શરણભાઈના છે અને એના ભાઈ ગયા છે. ઓકે.